વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોને લઈને પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ જોવામાં આવતી હોય છે, ત્યારે આજરોજ લહેરીપુરા રોડ, સંત કબીર રોડ, માંડવી, એમજી રોડના તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલ લહેરીપુરા માંડવી વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ રોડ ઉપર ખૂબ જ દબાણો વધી જતા ટ્રાફિકની સમસ્યા ઊભી થતાં વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ અને વાડી પોલીસ મથક પોલીસ સ્ટાફને સાથે રાખીને તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે લહેરીપુરા, ચાર દરવાજા, સંત કબીર રોડ, માંડવી, એમજી રોડ અને ઊભી રહેતી લારી ગલ્લાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આગામી તહેવારને લઈને ટ્રાફિકને અડચણ ન થાય તેને ધ્યાનમાં રાખીને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વધુમાં ઝોન 2ના એસીપી સાહેબે જણાવ્યું કે વહીવટી વોર્ડ નંબર 14માં સમાવેશ વિસ્તાર લહેરીપુરા ગેટથી જીબી તરફ જતો જે રસ્તો છે દૂધવાળા મોલ્લાની પાસે, ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। વોર્ડનો સ્ટાફ, ડીસીપી સાહેબ, ઝોન, સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણની બંને ઝોનની ટીમ રોડ પરના હંગામી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। લારીઓ જમા લેવાનું ચાલુ છે। સાહેબ, આ જે પ્રકારની કાર્યવાહી થઈ છે, વેપારી વર્ગ કે તહેવારના ટાઈમે ક્યાંક દુઃખ વ્યક્ત કરી રહ્યા છે? ના, કમિશનર સાહેબના, ડાયરેક્ટર સાહેબના આદેશ અનુસાર ટ્રાફિકને નડતરરૂપ જે ટ્રાફિક બહુ જામ થાય છે સમસ્યા આ દબાણના લીધે, એટલે માટે ટ્રાફિક ખુલ્લો રહે, લોકોને અગવડ ન પડે, તેના ભાગરૂપે આપણે કરીએ। કેટલાક લોકો વ્યાજે પૈસા લઈને આવ્યા છે અને ધંધો કર્યો છે, તેમને પણ અટકાવવું। દબાણ તો આપણે ટ્રાફિકના માટે તો તમે જે કહ્યું એ કેટલું સાહેબ સારું, હવે પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે શું? હા, પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની કાર્યવાહી હાથ પર છે। અહીંયા કોઈ ટીમ તૈનાત કરી દેવામાં આવશે? કારણ કે ના, ટીમ નહીં, એટલે કહેવાનું આ એક સરળતા રહે ટ્રાફિકમાં, પિકઅપ વોર્ડ્સમાં આપ જોઈ શકો છો કેટલો ટ્રાફિક થાય છે। કારણ કે આપ જશો પછી ત્યાં ફરી એક વખત લારીઓ અહીંયા પછી લાગી જતી હોય છે, એટલે ત્યાં વોર્ડ દ્વારા પણ સતત એની તકેદારી રાખવામાં આવશે અને દબાણ ટીમ પણ સાથે રહી કાર્યવાહી કરશે।